તો આ તરફ ચોમાસાના વરસાદને લઈને ચિંતા વધી ગઈ છે, કારણ કે હવામાન વિભાગે આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરી છે. સાથે જ અલ નીનોના વધતા પ્રભાવને કારણે પણ ચોમાસામાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે. સરકારે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તો શું છે સરકારની તૈયારી, જે જણાવવા માટે સહયોગી કરણ ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, ખાસ કરીને અલ નીનોની અસરને પહોંચી વળવા માટે સરકારની શું યોજના છે? જી, તો આ વખતે આપણે જોઈ શકીએ છીએ કે અલ નીનો રહેવાની દેશમાં શક્યતા છે. તેની ઇફેક્ટ આપણે થોડા દિવસો પહેલાં માર્કેટમાં પણ એક આવતી જોઈ હતી, અને હવે અહીંયાથી જે આપણી સરકાર છે તે તેના માટે એકદમ તૈયાર છે તેવું આપણે કહી શકીએ છીએ. કારણ કે ગવર્મેન્ટ જે છે તે અહીંયાથી ઘણા બધા એક્શન લેવા જઈ રહી છે, અને ઓલમોસ્ટ ગવર્મેન્ટનો જે એક્શન પ્લાન છે તે અહીંયાથી તૈયાર થઈ ચૂક્યો છે. હવે આમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તેના પર એક નજર કરી લઈએ તો સરકાર એક ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ બનાવી દીધું છે. સાથે જ આ જે ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ છે તેમાં આપત્તિ વ્યવસ્થાપન અને જે રાજ્યના અધિકારીઓ હશે સંબંધિત વિભાગના, તે પણ આમાં સામેલ રહેશે. સાથે જ હવામાન અને પાકનું જે નિરીક્ષણ છે તે સમયાંતરે કરવામાં આવશે, અને તમામ પ્રકારની વોચ જે છે ત્યાં સંબંધિત ગ્રુપ રાખવાનું છે. સાથે જ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે સાપ્તાહિક બેઠકો પણ આ ગ્રુપ કરશે, અને સમય પર જે પણ અપડેટ છે તે ખેડૂતો સુધી અહીંયાથી પહોંચાડવામાં આવશે. સાથે જ હવામાન, વાવણી અને બીજી જેટલી બી ઉપલબ્ધતા કરાવવાની છે ખેડૂતો માટે, તે તમામ જરૂરિયાતોનું નિરીક્ષણ પણ જે છે તે આ ગ્રુપ અહીંયાથી કરવાનું છે. સાથે જ જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા કેટલી છે તેનું ધ્યાન પણ આ ગ્રુપ રાખશે, અને 240થી વધુ જિલ્લાઓ માટે એક કન્ટિન્જન્સી પ્લાન પણ જે છે તે તૈયાર કરવામાં આવી ચૂક્યો છે. સાથે જ નેશનલ સીડ રિઝર્વેશન જે છે તે મહત્તમ સ્તરે રહે તેની પણ જે ચોકસાઈ છે તે અહીંયાથી રાખવામાં આવી છે આ મુદ્દે. સાથે જ ખેડૂતો જે છે તેમને પણ સમયાંતરે જે તમામ જરૂરી અપડેટ્સ છે તે આપવામાં આવશે, જેથી જે દુષ્કાળ જેવી સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં આવતી ન જોવા મળે. તે માટે સરકાર જે છે તે સંપૂર્ણપણે અહીંયાથી તૈયાર દેખાઈ રહી છે. જી, આભાર કરણ વિગત માટે. તો આ સાથે કેબિનેટની